રાજકોટમાં કરોડો રૂપિયાના આરએમસી આવાસોની દુર્દશા સામે આવી। રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં સરકાર દ્વારા નિર્મિત આવાસ યોજનાના મકાનો ખંડેર હાલતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરકારી આવાસ માટે તરસી રહ્યા છે, ત્યારે આવાસો તેઓને પણ નથી મળતા। રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા આવાસોની દુર્દશા સામે આવી છે। પોપટપરા વિસ્તારમાં 696 આવાસો ખંડેર હાલતમાં, રાજકોટમાં કુલ 3300થી વધુ આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। ખંડેર હાલતમાં આવાસ યોજનાના ગેરપ્રવૃત્તિ થતી હોવાનો પણ સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। રિપોર્ટર ભરત ભરડવા સાથે લાખાભાઈ મેત્રા, રાજકોટ। આપણે આ ભગીની નિવેદિતા ટાઉનશીપની સામે જે એક ચારમાળિયા બનેલા છે એ 5 વર્ષ ત્યાં બનીને એમને પડ્યા જ છે, જેને કોઈને એલર્ટ નથી થતા, કોઈ રહેવા નથી આવતા અને અત્યારે ખંડેર થઈ ગયા છે। એની અંદરમાંથી સામાનો સાધનો બધા ચોરી થઈ ગઈ છે। આપણે અનેકવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ પગલાં લેતા નથી, એકબીજા ઉપર થોપે છે કે ભાઈ આપણું જવાબદારી નથી એમ કહીને થોપે છે, જેના કારણે આજુબાજુમાં જે સોસાયટી છે, રહેવાસીઓ ત્રાસી ગયા છે। એના કારણ એ છે કે એની અંદરમાં જે બધા ગેરરીતિઓ થાય છે, દારૂ પીવાની, હો હલ્લા કરવાની, ગુંડાગર્દી કરવાની, એવું બધું એની અંદરમાં ચાલે છે, પણ એના કોઈ ધ્યાન નથી દેતા। આપણે પોલીસને ફરિયાદ નથી કરતા, એની કારણ એ છે કે ભાઈ સત્તાધીશોને આપણે ફરિયાદ કરી છે, જેની જવાબદારી છે એ કરે। આપણે આરએમસીને જાણ કરી કે ભાઈ અહીંયા આવું બધું થાય છે, પણ આરએમસી કોઈ પણ પગલાં લેતા નથી અત્યાર સુધી। અને આપણે માંગ એમ છે, એ લોકો એમ કહે છે કે આપણે જવાબદારીમાં આવતો નથી, એ પોલીસની જવાબદારીમાં આવે છે ને તમે પોલીસને જાણ કરો। ભાઈ આપણે પોલીસમાં જાણ કરવા જઈ, પોલીસ જ્યારે તપાસ કરવા આવે આપણને ગોતે। હવે આપણે નોકરી ધંધા હોય એટલે નોકરી છોડી નાખો, થોડું પોલીસના ચક્કરમાં આપણે પડી એટલે આપણે પોલીસને જાણ નથી કરતા। આપણે તો માંગણી એ જ છે કે ભાઈ આને પાડી નાખો, પાડીને અહીંયા આજુબાજુમાં જે 4-5 સોસાયટી છે જેની અંદરમાં કોઈ કમ્યુનિટી હોલના ફેસિલિટી આપવામાં આવ્યો નથી, તો આને પાડીને સામે કમ્યુનિટી હોલ બનાવી નાખો અને પાછળ બગીચા બનાવી નાખો, એટલે બધાને ઉપયોગ થાય અને આ જે અત્યારે અવ્યવસ્થા છે એનું કાંઈ સગવડ થઈ જાય।